સુરેન્દ્રનગરના મૂળીના ધોળિયા ગામના યુવાનોએ પક્ષીના પાણીના કુંડા અને પક્ષીઘર મૂકી સેવાનું ભગીરથ કાર્ય કર્યું. સુરેન્દ્રનગર જિલ્લાની સમગ્ર ઝાલાવાડ સહિત મૂળી પંથકમાં ઉનાળાની કાળઝાળ ગરમી અને ધૂમધકતા તાપમાં સૂર્યનારાયણ પોતાનું રુદ્ર સ્વરૂપ ધારણ કરવાનું શરૂ કરી દીધું છે. ત્યારે આ ધૂમધકતા તાપ માણસો પણ સહન ના કરી શકે તેવા સમયે પક્ષીઓનું શું થતું હશે તેવા પક્ષી પ્રેમી વિચાર ધરાવતા મૂળી તાલુકાના ધોળિયા ગામના યુવાન મહેશભાઈ થરેશા અને પ્રવીણભાઈ થરેશા બે ભાઈઓ એક પક્ષી પ્રેમી તરીકેની અનોખી છાપ ધરાવે. ત્યારે હાલ ઉનાળાની ગરમીમાં પક્ષીઓ માટે પોતાના સ્વખર્ચે પાણીના કુંડા અને પક્ષીઘરની વ્યવસ્થા કરી પોતાના રહેણાંક મકાનમાં અને વૃક્ષો ઉપર અસંખ્ય પક્ષીઘર બાંધી ચકલીઓને બચાવવા માટે ભારે મહેનત કરી અનોખા અભિયાન સાથે પક્ષી પ્રેમ બતાવ્યો તેમજ પક્ષીઓને બચાવવા માટે આગળ આવ્યા, જે અન્ય યુવાનોને પણ એક ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. ત્યારે તેઓનું મકાન ફળિયા ચકલીઓના કલરવથી ગુંજી ઉઠ્યું હતું. ત્યારે યુવાન આનંદિત જોવા મળે અને યુવાનમાંથી પ્રેરણા લઈ અન્ય યુવાનો પક્ષીઓ માટે આંગણે આવે તેવા ઉદ્દેશ્ય સાથે યુવાનોને એક સંદેશ પાઠવ્યો. બ્યુરો રિપોર્ટ મહેશભાઈ ઉત્તરિયા, સુરેન્દ્રનગર. હું મહેશ હરેશા. અત્યારે હાલ ઉનાળાની સિઝન ફૂલ ચાલુ છે. કાળઝાળ ગરમીમાં ત્રાહિમામ આપણે પણ ફૂંકાઈ જાય છે. તો એ તકે આપણે પક્ષી પ્રેમીઓને પણ એટલી જ મારી નમ્ર અપીલ છે કે આપણે આજુબાજુ ઘરની બાજુમાં પાણીના કુંડાઓ મૂકવા જોઈએ, અથવા કોઈ ઝાડ હોય ઘરની આજુબાજુ તો અહીંયા પાણીના કુંડા પણ મૂકવા જોઈએ, તો એથી પક્ષીઓને પાણી પીવા મળી રહે. કાળઝાળ ગરમીમાં જો આપણે પણ ઠંડા પીણા પીતા હોય તો પણ પક્ષીઓને આપણે આટલા મદદરૂપ થઈ શકીએ. જય શ્રી રામ, જય માતાજી.